નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના ભડત નગરે તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજા તેમજ કાર્યકુશળ આચાર્ય શ્રી મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજા દીઠાણાની પ્રેરક નિશ્રામાં જેઠ મહિનાનો મહામાંગલિક યોજાયો। આ પ્રસંગે મહામાંગલિકનો લાભ રૂપાબેન ભીમરાજજી વિનાકિયા પરિવાર દ્વારા લેવામાં આવ્યો। આ પ્રસંગે પધારેલ સર્વેનું સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું। સાબરમતી જૈન સંઘ અમદાવાદ ખાતે ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી રાજ્ય સુરેશ્વરજી મહારાજાની પુણ્ય સ્મૃતિમાં પૂજ્યાચાર્ય શ્રી વિતરાગ યશ સુરેશ્વરજી મહારાજાના જન્મ સુવર્ણ વર્ષ નિમિત્તે તથા પ્રવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી વાંચ્યમાં શ્રીજી બેન મહારાજ સાહેબના 77માં સંયમ વર્ષ પ્રવેશ નિમિત્તે પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ, શ્રી ગોપાલ મહેક ટ્રસ્ટ અને આદિનાથ જૈન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી સમાજ સેવાના અનેક કાર્યો યોજાયા। શ્રી લબ્ધિ ગુરુ કૃપા પાત્ર પૂજ્યાચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજા દીઠાણા પ્રેરક નિશ્રામાં પૂજ્ય ગુરુ ભગવંત પ્રેરિત શ્રી પાર્શ્વલબ્ધિ પરિવારનું સ્નેહ મિલન શ્રી પરમાનંદ જૈન સંઘ વિતરાગ સોસાયટી અમદાવાદ મધ્યે યોજાયું। પૂજ્ય ગુરુ ભગવંતના આગામી ચાતુર્માસ પૂર્વે મુંબઈ તરફ વિહાર નિમિત્તે ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુવંદના કરેલા પ્રસંગે ભાવિક મહેતાના શબ્દો તેમજ શનિ શાહના સંગીતના સથવારે ગુરુભક્તિ કરેલ તેમજ આ પ્રસંગે પધારેલ સર્વેનું પ્રીતિ ભોજન યોજાયેલ। રામસણ ખાતે તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજા તેમજ કાર્યકુશળ આચાર્ય શ્રી મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજા દીઠાણાની પ્રેરક નિશ્રામાં રામસણ નગરના પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત યોજાયું। આ પ્રસંગે સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ સહિત ગુરુભક્તો ઉપસ્થિત રહેલ। જૈન જાગૃતિ સેન્ટર ભુજની મુલાકાતે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંજયભાઈ શાહ, આઈપી ચેરમેન જીતુભાઈ કોઠારી તથા વાઇસ ચેરમેન પ્રફુલભાઈ કામદાર તથા સેક્રેટરી અમિતભાઈ કોઠારી આદિ આવેલા અને જેજેસી ભુજના નિઃશુલ્ક છાશ કેન્દ્રની મુલાકાત લઈ તેમના વરદ હસ્તે પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું અને ફેરિયાઓ માટે જમ્બો છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। જેજેસી ભુજના પ્રમુખ કેતન મોરબિયાએ તથા સમસ્ત કારોબારી સભ્યોએ સૌને આવકાર્યા હતા। શાંતિવન પારડી ખાતે રમીલાબેન નવીનચંદ્ર શેઠ શંખારીવાળા પરિવારના આંગણે પૂજ્યાચાર્ય શ્રી રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજા તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી તત્વરત્ન સાગરજી મહારાજ સાહેબ દીઠાણાની પ્રેરક નિશ્રામાં ગૃહ જિનાલયમાં શ્રી આદિનાથ પરમાત્માને પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય, જેમાં પરમાત્માના 18 અભિષેક તેમજ મહાપૂજા અને માતૃપિતૃ વંદના યોજાય તેમજ ધામધૂમપૂર્વક સર્વે સ્નેહીજનોની ઉપસ્થિતિમાં પરમાત્માની પ્રતિષ્ઠા યોજાય। આ પ્રસંગે સોનલબેન ચૈતન્યભાઈ શેઠ પરિવાર દ્વારા એમના કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં આજીવન રાત્રિ ભોજન ન કરાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે પૂજ્યાચાર્ય શ્રી જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજા ઢેલાવાડા પૂજ્યાચાર્ય શ્રી કલ્પયશ સુરેશ્વરજી મહારાજાની પાવનકારી નિશ્રામાં પૂજ્ય મુનિરાજ આગમ યશ વિજયજી મહારાજ પૂજ્ય સાધ્વી શ્રી કૃતાર્થ રસા શ્રીજી મહારાજ સાહેબ પૂજ્ય સાધ્વી શ્રી જ્ઞાનશીલા શ્રીજી મહારાજ સાહેબની વડી દીક્ષા યોજાઈ। અડાજણ સુરત ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ પ્રેરિત સંપ્રતિ છાસ ભક્તિ કેન્દ્ર ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી વિરલભાઈ ગિલીટવાળા પધાર્યા અને છાસ ભક્તિનો લાભ લીધો।
વેરાવળ પાટણ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ, જેમાં કારોબારી ચેરમેન તરીકે ઉદયભાઈ શાહની વરણી કરવામાં આવેલ. શ્રી ઉદયભાઈ વેરાવળમાં સેવાકીય પ્રવૃત્તિ અગ્રેસર સંસ્થા જૈન જાગૃતિ સેન્ટર વેરાવળના ફાઉન્ડર પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ અમદાવાદ દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું. શ્રમણી ગણનાયક પૂજાચાર્ય શ્રી રશ્મિરત્ન સુરીજી મહારાજા દીઠાણાનો રાપર કચ્છમાં ભવ્ય શાસ્ત્રીય સામૈયામાં બહેનો માથા પર કળશ સહ રાજસ્થાન બેન્ડ અને અક્ષતની ગાહુલી સહ પ્રવેશ થયેલ પૂજ્યશ્રીના માંગલિક બાદ દાતા પરિવાર માતૃશ્રી નંદુબેન ચમનલાલ પ્રાગજીભાઈ ગાંધી પરિવાર વતી સકલ સંઘ માટે નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે રાપરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સંગીત વાદ્યો સાથે શાસ્ત્રીય સામયિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. દરેકને ₹200નું પ્રભાવના થયેલ પૂજ્ય શ્રી 15મી જુલાઈએ ભુજ ચાતુર્માસમાં પ્રવેશ કરશે. કોલ્હાપુર ખાતે શ્રમણી ગણનાયક પૂજાચાર્ય શ્રી અભયશેખર સુરેશ્વરજી મહારાજા દીઠાણાની પ્રેરક નિશ્રામાં મનોજભાઈનો ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો. દિયોદર જૈન સંઘ પ્રેરિત ભોજનશાળાની મુલાકાતે પંડિતવર્ય અને ભોજનશાળાના ટ્રસ્ટી કુલદીપ સર નાકોડાવાળા પધારેલા. તેઓએ ભોજનશાળા નિહાળેલ તેમજ 12 માસ માટે એક ગુરુભક્ત પરિવાર દ્વારા જૈન સમાજ પરિવારનો માટે ફ્રીમાં ભોજન ભક્તિનો લાભ લેવાય, જેની અનુમોદના કરેલ. તેઓ દ્વારા સાધર્મિક ભક્તિ સેવા ટ્રસ્ટ જૈન ભોજનશાળામાં દાન આપવાની જાહેરાત કરેલ. સાધર્મિક ભક્તિ સેવા ટ્રસ્ટ મંડળ તથા સદસ્યો દ્વારા તેમનું સાલ ઉઠાડી બહુમાન કરવામાં આવેલ. ગાંધીનગર નજીક અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આવેલા સુપ્રસિદ્ધ કોબા સ્થિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે તારીખ 22 મેના બપોરે એક અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય ખગોળીય ઘટના આકર્ષણનું કેન્દ્ર બને છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બરાબર બપોરે 2:07 ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાના લલાટ પર સૂર્યના કિરણો સીધા પડતા જ દિવ્ય સૂર્ય તિલકનો નજારો સર્જાયો. જૈન ધર્મના પૂજાચાર્ય શ્રી કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનો કાળ ધર્મ કોબા ખાતે થયો હતો અને પોતાના પૂજ્ય ગુરુદેવની આ પવિત્ર વિદાયની ક્ષણ બપોરે 2:07 ઇતિહાસના પાના પર હંમેશા માટે જીવંત અને ચિરંજીવ રાખવા માટે તેમના શિષ્ય રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે એક અનોખો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પના ભાગરૂપે તેમણે આરાધના કેન્દ્રના મુખ્ય જિનાલયનું નિર્માણ એવી રીતે કરાવ્યું કે દર વર્ષે ગુરુદેવના નિર્વાણના આ ચોક્કસ દિવસે અને એ જ ચોક્કસ મિનિટે સૂર્યદેવ સ્વયં પ્રભુ મહાવીરના ચરણોમાં શીશ નમાવી બાલ તિલક કરે. ઘણા લોકો આ ઘટનાને માત્ર એક ધાર્મિક ચમત્કારિક રીત તરીકે જુએ છે, પરંતુ વાસ્તવિકતામાં આ કોઈ જાદુ નથી, પરંતુ પ્રાચીન ભારતીય શિલ્પશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના જોડ સમન્વયથી સર્જાયેલો એક ચોક્કસ સાયન્ટિફિક યોગ છે. વર્ષમાં માત્ર એક જ વખત સર્જાતું આ અદ્ભુત દ્રશ્ય અંદાજે 5 મિનિટ સુધી જોવા મળે છે, જેને નિહાળવા દેશ વિદેશથી હજારો ભાવિક ભક્તો આ તીર્થધામ ખાતે ઉમટ્યા અને ટ્રસ્ટ દ્વારા ભક્તોને આ અદ્ભુત ઘટના સરળતાથી નિહાળવા માટે LED સ્ક્રીન સહિતની વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી રાખવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજાચાર્ય શ્રી પ્રશાંત સાગર સુરેશ્વરજી મહારાજા આદિ વિશાળ શ્રમણી ભગવંતો ઉપસ્થિત રહેલ. આચાર્ય પદ્મસાગર સુરીના શિષ્ય, મારું નામ આચાર્ય પ્રશાંત સાગર સુરી, મહાવીરજી આરાધના કેન્દ્ર કોવાની અંદર આજના દિવસે 22 મે પૂજ્યપાદ લક્ષાધિપતિ અમારા જીવનના મહાન ઉપકારી એવા કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના આજે અહીંયા કોબાની અંદર અગ્નિ સંસ્કાર આપ્યો હતો. તે નિમિત્તે તેમની શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમની જીવનની એક યાદગીરી કાયમ માટે બની રહે તે માટે એક કેલ્ક્યુલેશનના આધારે, એક સૂર્યના ગણિતના આધારે એનું આખી રચના કરી છે, જે ભારતની અંદર નહીં પરંતુ પૂરા વર્લ્ડની અંદર એક આશ્ચર્ય છે અને આ બીજું ક્યાંય પણ જોવા નહીં મળે. અને એના કારણે લોકોની શ્રદ્ધા, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને ભાવ દરેકને જાગૃત થાય છે. આજના દર્શન કરીને લોકો પોતાના જીવનને ખૂબ જ ધન્ય અનુભવે છે. ભારતની વિરાસત, ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન ગ્રંથો અને પ્રાચીન મૂર્તિઓ, ભારતીય સંસ્કૃતિનું નષ્ટ થતું હતું, ભારતીય સંસ્કૃતિ બહાર વિદેશ જતી હતી, તેને સંગ્રહિત કરવા માટે આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે.